દુબઈ ગયેલા પતિએ 3 વર્ષ સુધી પત્નીને ન બોલાવી. પછી પત્ની અચાનક દુબઈ પહોંચી. ગુજરાતના એક નાનકડા શહેરમાં મિતાલી પોતાના પતિ રાકેશ સાથે રહેતી હતી. લગ્નને 4 વર્ષ થયા હતા. શરૂઆતના દિવસોમાં બંનેનું જીવન ખૂબ સારું ચાલતું હતું. રાકેશ એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. પગાર સામાન્ય હતો. ઘરનું ભાડું, માતા પિતાની દવા અને રોજિંદા ખર્ચ પછી ખાસ બચત રહેતી નહોતી. મિતાલી પણ સમજદાર હતી. તે ઓછા પૈસામાં ઘર ચલાવતી હતી. બંનેને એક જ ઈચ્છા હતી કે પોતાનું ઘર બને. એક દિવસ રાકેશે મિતાલીને કહ્યું કે દુબઈમાં તેને સારી નોકરી મળી શકે છે. ત્યાં પગાર ભારતમાં મળતા પગાર કરતાં ઘણો વધારે હતો. શરૂઆતમાં મિતાલી ડરી ગઈ. તેને વિદેશ વિશે ખાસ જાણકારી નહોતી. છતાં પતિનું ભવિષ્ય સારું બને તે માટે તેણે રાકેશને જવાની મંજૂરી આપી. રાકેશ દુબઈ ગયો. શરૂઆતના કેટલાક મહિના ખૂબ સારા રહ્યા. તે રોજ મિતાલીને ફોન કરતો, વિડીયો કોલ કરતો, કામની વાતો કરતો. તે કહેતો કે થોડા સમય પછી મિતાલીને પણ દુબઈ બોલાવી લેશે. મિતાલી આ વાત સાંભળીને ખુશ થતી. તે પોતાના પતિ માટે નાના નાના સપના જોતી. બંને સાથે નવું ઘર લેશે, સારી જિંદગી જીવશે. પરંતુ થોડા મહિનાઓ પછી રાકેશના સ્વભાવમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. પહેલા તે રોજ ફોન કરતો હતો. હવે 2-3 દિવસ પછી ફોન કરતો. ફોન આવે ત્યારે પણ વધારે સમય વાત કરતો નહીં. મિતાલી પૂછતી કે શું થયું છે, તો રાકેશ કહેતો કે કામ બહુ છે. ક્યારેક કહેતો કે કંપનીમાં નવા નિયમો આવ્યા છે. ક્યારેક કહેતો કે રૂમમાં બીજા લોકો હોય છે તેથી વાત કરી શકતો નથી. મિતાલી પતિની વાત માની લેતી. તેને લાગતું કે વિદેશમાં કામ કરવું સહેલું નહીં હોય. સમય પસાર થતો ગયો. 1 વર્ષ થઈ ગયું. મિતાલીએ ઘણી વખત રાકેશને દુબઈ બોલાવવા કહ્યું. રાકેશ દર વખતે કોઈને કોઈ કારણ આપતો. ક્યારેક કહેતો કે રૂમ નાનો છે, ક્યારેક કહેતો કે ભાડું બહુ છે, ક્યારેક કહેતો કે પહેલા થોડા પૈસા બચવા દો, પછી તને બોલાવીશ. મિતાલી ફરી ચૂપ થઈ જતી. તેને પતિ પર વિશ્વાસ હતો, પરંતુ હવે તેના મનમાં એક નાનકડો સવાલ ઊભો થવા લાગ્યો હતો. રાકેશ ખરેખર તેને દુબઈ કેમ નથી બોલાવતો? એક સાંજે મિતાલીએ હિંમત કરીને પૂછ્યું, રાકેશ, આપણે લગ્ન કર્યા છે, હવે 2 વર્ષ થવા આવ્યા છે. તમે મને ક્યારે તમારી પાસે બોલાવશો? થોડા સમય સુધી ફોન પર શાંતિ રહી. પછી રાકેશે કહ્યું, મિતાલી, અત્યારે મારી પરિસ્થિતિ સમજ. અહીં બધું સરળ નથી. હું તને મુશ્કેલીમાં મૂકવા માંગતો નથી. મિતાલીએ કહ્યું, પણ તમે પહેલા તો કહેતા હતા કે થોડા મહિનામાં મને બોલાવી લેશો. રાકેશ ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું, દરેક વાતનો હિસાબ કેમ માગે છે? હું તારા માટે જ મહેનત કરું છું. આ વાત સાંભળીને મિતાલી ચૂપ થઈ ગઈ. તેણે ફરી કોઈ સવાલ કર્યો નહીં. બીજું વર્ષ પણ આવી રીતે પસાર થઈ ગયું. રાકેશ પૈસા મોકલતો હતો, પરંતુ વાતચીત સતત ઓછી થતી ગઈ. મિતાલી હવે પતિના ફોનની રાહ જોતી. ફોન ન આવે તો રાત્રે ઊંઘ આવતી નહીં. તે પોતાને સમજાવતી કે કદાચ કામનું દબાણ હશે. પરિવારના લોકો પણ તેને પૂછતા કે રાકેશ ક્યારે પાછો આવશે. મિતાલી દરેક વખતે એક જ જવાબ આપતી, જલ્દી આવશે, પરંતુ અંદરથી તે તૂટી રહી હતી. એક દિવસ રાકેશે ફોન કરીને કહ્યું કે હવે તે થોડા સમય માટે ભારત આવી શકશે નહીં. મિતાલીએ પૂછ્યું, કેટલો સમય? રાકેશે કહ્યું, કહેવું મુશ્કેલ છે. મિતાલીનું હૃદય ધ્રુજી ગયું. તેણે ફરી પૂછ્યું, મારા માટે પણ નહીં? કઈ જગ્યા નથી? રાકેશે કોઈ જવાબ આપ્યો નહીં. થોડા સમય પછી ફોન કાપી નાખ્યો. તે દિવસ પછી મિતાલી ઘણીવાર રાકેશના જૂના ફોટા જોતી, લગ્નના ફોટો જોતી. તેને યાદ આવતું કે રાકેશે લગ્ન વખતે કહ્યું હતું, હું તને ક્યારેય એકલી નહીં છોડું. હવે એ જ માણસ હજારો કિલોમીટર દૂર હતો. મિતાલી ભારતમાં એકલી હતી. 3 વર્ષનો સમય નજીક આવી ગયો હતો. આ 3 વર્ષમાં મિતાલીએ પતિ માટે ઘણું સહન કર્યું હતું.
લોકોના સવાલો સાંભળ્યા હતા, પરિવારને સમજાવ્યું હતું, પરંતુ હવે તેના મનમાં શંકા વધારે મોટી થઈ રહી હતી. એક દિવસ મિતાલી રાકેશનો જૂનો ફોન સાફ કરી રહી હતી. ફોનમાં કેટલાક જૂના સંદેશા હતા. તેમાંથી એક સંદેશ પર તેની નજર અટકી ગઈ. સંદેશ એક અજાણ્યા નંબર પરથી આવ્યો હતો. તેમાં લખ્યું હતું, તમે હવે તેને કેટલા દિવસ સુધી છુપાવશો? મિતાલી થોડી ક્ષણ માટે સ્થિર થઈ ગઈ. તેણે ફરી સંદેશ વાંચ્યો, પછી બીજા કેટલાક જૂના સંદેશા જોયા. બધા સંદેશા સંપૂર્ણ નહોતા, ઘણા ડિલીટ થઈ ગયા હતા. પરંતુ એક વાત સ્પષ્ટ હતી, કોઈ વ્યક્તિ રાકેશના જીવનમાં વિશે આવી વાત જાણતી હતી, જે મિતાલીથી છુપાવવામાં આવી હતી. મિતાલીએ તરત રાકેશને ફોન કર્યો. રાકેશે ફોન ઉઠાવ્યો નહીં. તેણે ફરી ફોન કર્યો. થોડા સમય પછી રાકેશનો ફોન આવ્યો. મિતાલીએ સીધું પૂછ્યું, આ નંબર કોનો છે? રાકેશ થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી બોલ્યો, કયો નંબર? મિતાલીએ સંદેશની વાત કહી. રાકેશનો જવાબ બદલાઈ ગયો. તેણે કહ્યું, મારો જૂનો ફોન હશે, તેમાં ઘણી બધી જૂની વાતો છે. તું એ બધું શા માટે જોઈ રહી હતી? મિતાલીએ કહ્યું, કારણ કે તમે 3 વર્ષથી મારી પાસેથી કંઈ છુપાવી રહ્યા છો. રાકેશ ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું, તને મારા પર વિશ્વાસ નથી? તો જે કરવું હોય તે કર. મિતાલી કંઈ બોલી નહીં. આ વખતે તેણે ફોન કાપી નાખ્યો. પરંતુ તેના મનમાં એક નિર્ણય થઈ ગયો હતો. મિતાલીએ નક્કી કર્યું કે હવે તે રાકેશની વાત પર માત્ર વિશ્વાસ કરીને બેસી નહીં રહે. જો પતિ ખરેખર મુશ્કેલીમાં હશે તો તે મદદ કરશે. જો કોઈ રહસ્ય હશે તો તે સત્ય જાણશે. તેણે દુબઈ જવા માટે જરૂરી દસ્તાવેજો તૈયાર કર્યા, પાસપોર્ટ ચકાસ્યો, થોડા પૈસા બચાવ્યા, મુસાફરી વિશે માહિતી મેળવી. તેણે આ વાત પરિવારના દરેક સભ્યને કહી નહીં, માત્ર પોતાની નજીકની બહેનને એટલું કહ્યું કે થોડા દિવસ માટે બહાર જઈ રહી છે. બહેને કારણ પૂછ્યું ત્યારે મિતાલીએ કહ્યું, મારે એક સવાલનો જવાબ જોઈએ છે. બહેનને કંઈ સમજાયું નહીં. મિતાલીએ રાકેશને પણ જાણ કરી નહીં. તે જાણતી હતી કે જો રાકેશને ખબર પડી જશે તો કદાચ તે તેને રોકશે. 3 વર્ષથી જે પતિ તેને દુબઈ બોલાવતો નહોતો, તે અચાનક તેની સામે આવી જાય તો શું કરશે? આ વિચારથી જ મિતાલીનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. છતાં તેણે નિર્ણય બદલી ન નાખ્યો. થોડા દિવસ પછી મિતાલી એરપોર્ટ પર ઊભી હતી. હાથમાં નાનું બેગ હતું, આંખોમાં ચિંતા હતી, મનમાં અનેક સવાલ હતો. ફ્લાઇટમાં બેસ્યા પછી તેણે બારીમાંથી બહાર જોયું. ભારત ધીમે ધીમે પાછળ રહી ગયું. મિતાલીના મનમાં લગ્નના દિવસની યાદ આવી. તેને રાકેશનો ચહેરો યાદ આવ્યો. તેણે ધીમેથી પોતાને કહ્યું, જો તમે સાચા હશો તો હું માફ કરી દઈશ, પરંતુ જો તમે મને દગો આપ્યો હશે તો આ વખતે હું ચૂપ નહીં રહું. દુબઈ પહોંચ્યા પછી મિતાલીએ સૌથી પહેલા પોતાનો ફોન બંધ કરી દીધો. તેણે રાકેશને કોઈ જાણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું. એરપોર્ટની બહાર આવીને તેણે રાકેશ જે કંપનીમાં કામ કરતો હતો તેનું જૂનું સરનામું શોધ્યું. ત્યાં પહોંચ્યા પછી તેને ખબર પડી કે રાકેશ હવે ત્યાં કામ કરતો નહોતો. એક કર્મચારીએ કહ્યું કે રાકેશે ઘણા મહિનાઓ પહેલા નોકરી બદલી હતી. મિતાલીના પગ નીચેથી જાણે જમીન ચરકી ગઈ. 3 વર્ષથી રાકેશ તેને શું કહી રહ્યો હતો? તે ક્યાં કામ કરતો હતો? ક્યાં રહેતો હતો? અને સૌથી મોટો સવાલ હતો કે તે મિતાલીથી શું છુપાવી રહ્યો હતો? મિતાલીએ ઘણા પ્રશ્નો કર્યા પછી રાકેશના નવા કામનું સરનામું મેળવ્યું. ત્યાંથી તેના રહેવાના વિસ્તાર વિશે પણ માહિતી મળી. સાંજ પડતી હતી. મિતાલી એક ટેક્સીમાં બેસીને તે વિસ્તારમાં પહોંચી. સામે ઊંચી ઇમારતો હતી. લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા. મિતાલીનું હૃદય ધબકતું હતું. તેણે રાકેશનું નામ લખેલું સરનામું ફરી તપાસ્યું. સરનામું સાચું હતું. તે ધીમે ધીમે બિલ્ડિંગની અંદર ગઈ.
લિફ્ટમાં ઊભી રહી. દરેક માળ સાથે તેના મનમાં તણાવ વધતો ગયો. આખરે તે રાકેશના ફ્લેટના દરવાજા સુધી પહોંચી. થોડા સમય સુધી તે દરવાજા સામે ઊભી રહી, હાથ આગળ વધાર્યો, પરંતુ દરવાજો ખખડાવવાની હિંમત ન થઈ. એટલામાં અંદરથી રાકેશનો અવાજ સંભળાયો. મિતાલી અચાનક સ્થિર થઈ ગઈ. પરંતુ રાકેશ એકલો નહોતો. અંદર કોઈ બીજી વ્યક્તિ પણ તેની સાથે વાત કરી રહી હતી. મિતાલીની આંખોમાં આંસુ આવી ગયા. 3 વર્ષથી જે સવાલનો જવાબ તે શોધી રહી હતી, તેનો જવાબ કદાચ આ દરવાજાની પાછળ હતો. તેણે આંખો લૂછી ઊંડો શ્વાસ લીધો. પછી તેણે દરવાજો પર 3 વાર ટકોરા મારી. અંદરથી રાકેશનો અવાજ આવ્યો, "કોણ છે?" મિતાલીએ ધીમા પરંતુ મજબૂત અવાજમાં કહ્યું, "દરવાજો ખોલો રાકેશ. 3 વર્ષથી જેની રાહ જોતા નહોતા એ જ આજે તમારી સામે ઊભી છે." દરવાજાની અંદર અચાનક શાંતિ છવાઈ ગઈ. દરવાજો ધીમે ધીમે ખુલ્યો. સામે રાકેશ ઊભો હતો. પત્નીને જોઈને તેના ચહેરા પરથી રંગ ઉડી ગયો. મિતાલી 3 વર્ષ પછી તેની સામે ઊભી હતી. રાકેશ પાસે શબ્દો નહોતા. અંદર એક મહિલા પણ ઊભી હતી. મિતાલીએ તેને જોઈ. તેના મનમાં અનેક સવાલ ઊભા થયા, પરંતુ તેણે કોઈ હોબાળો કર્યો નહીં. તેણે માત્ર રાકેશને પૂછ્યું, "આ બધું શું છે?" રાકેશે નજર નીચી કરી. થોડા સમય પછી તેણે કહ્યું કે આ મહિલા તેની ઓફિસની સહકર્મી હતી અને છેલ્લા કેટલાક મહિનાથી તેને એક મુશ્કેલીમાં મદદ કરી રહી હતી. પરંતુ મિતાલીનો વિશ્વાસ તૂટી ચૂક્યો હતો. તેણે કહ્યું, "મને દુબઈ બોલાવવા માટે તમારી પાસે 3 વર્ષ સુધી સમય નહોતો, પરંતુ બીજાઓ માટે સમય હતો." રાકેશ પાસે કોઈ જવાબ નહોતો. તેણે સ્વીકાર્યું કે તે છેલ્લા ઘણા સમયથી પત્નીથી ઘણી વાતો છુપાવી રહ્યો હતો. શરૂઆતમાં તેણે લાગ્યું હતું કે દુબઈમાં સારી નોકરી અને સ્થિર જીવન બન્યા પછી મિતાલીને બોલાવશે, પરંતુ સમય જતાં તેણે જવાબદારીઓથી ભાગવાનું શરૂ કર્યું. મિતાલીએ કહ્યું, "મને પૈસા કરતાં સત્ય જોઈએ હતું. તમે મને એકલી રાખી, મારી સાથે વાત કરવાનું પણ ઓછું કર્યું. સૌથી મોટું દુઃખ એ છે કે તમે મને પત્ની સમજીને સત્ય કહેવાની જરૂર પણ ન માની." રાકેશની આંખોમાં આંસુ આવી ગયા. તેણે માફી માંગી, પરંતુ મિતાલી તરત પાછી ફરી નહીં. તેણે કહ્યું કે 3 વર્ષમાં તેણે એક વાત શીખી કે સંબંધ માત્ર પૈસાથી નથી ચાલતા, તેમાં વિશ્વાસ અને સન્માન પણ જોઈએ. બીજા દિવસે મિતાલી ભારત પરત ફરવાનો નિર્ણય કરે છે. રાકેશ તેને રોકવા માંગે છે, પરંતુ મિતાલી કહે છે, "હું ગુસ્સામાં નથી જઈ રહી. હું મારા આત્મસન્માન સાથે જઈ રહી છું." આ વાત રાકેશના હૃદયમાં ઉતરી જાય છે. મિતાલી ભારત પાછી આવે છે અને પોતાના જીવનને નવી શરૂઆત આપવાનું નક્કી કરે છે. આ ઘટનાએ તેને શીખવ્યું કે વિદેશનું અંતર સંબંધને તોડી શકતું નથી, પરંતુ ખોટ અને અવિશ્વાસ સંબંધને અંદરથી ખતર કરી નાખે છે. આભાર મિત્રો. ડિસ્ક્લેમર: આ વાર્તા સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. તેનો હેતુ માત્ર મનોરંજન માટે લખવામાં આવ્યા છે.